हेलो फ्रेंड्स, વર્ચ્યુઅલ બેઝ ક્લાસ ઇનહેરિટન્સના આ સ્પેશિયલ ટોપિકમાં તમારું સ્વાગત છે. ઇનહેરિટન્સમાં કોઈક વાર એવી સિચ્યુએશન ઊભી થાય છે કે જ્યારે આ જે સ્પેશિયલ કન્સેપ્ટ છે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ એનો ઉપયોગ કરવો પડે છે. પહેલાં જોઈએ કે આપણે મલ્ટિપલ અને મલ્ટી લેવલ બંને ઇનહેરિટન્સ કે મલ્ટીલોની હાયરાર્કિકલ ઇનહેરિટન્સને જોડે યુઝ કરવા હોય તો કોઈક વાર તકલીફ ઊભી થઈ શકે છે. એ તકલીફ શું છે એ પહેલાં સમજી લઈએ અને પછી એનું સોલ્યુશન શું છે જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો બેઝ ક્લાસ છે ગ્રાન્ડ પેરેન્ટ ક્લાસ. એમાંથી ઇમિડિયેટલી પેરેન્ટ 1 અને પેરેન્ટ 2 આ બે ક્લાસ ડિરાઈવ થાય છે. રાઈટ, આ બે ક્લાસ ડિરાઈવ થયા છે અને આ બંને ક્લાસ હવે ફરીથી પેરેન્ટ ક્લાસ બનીને આ બંનેની કમ્બાઇન્ડ પ્રોપર્ટી થઈને ચાઇલ્ડ ક્લાસ ડિરાઈવ થાય છે. એટલે અહીં એવું કહી શકાય કે ગ્રાન્ડ પેરેન્ટ ક્લાસમાંથી પેરેન્ટ 1માં અને પેરેન્ટ 2માં બંનેમાં પોતાની ખાસિયતો, જેને અહીંયા ટ્રેટ્સ શબ્દ વાપર્યો, TRAIT, ટ્રેટ્સ, ખાસિયતો, લાક્ષણિકતાઓ, ગુણધર્મો જાય છે અને પેરેન્ટ 1 અને પેરેન્ટ 2માં બંનેમાંથી ફરીથી એ વસ્તુ ચાઇલ્ડમાં આવે છે. એ ખાસિયતો, એ ટ્રેટ્સ ચાઇલ્ડમાં આવે છે. તો અહીં લખ્યું છે, તમે વાંચી શકો છો કે અહીં બે ડાયરેક્ટ બેઝ ક્લાસ છે, પેરેન્ટ 1 અને પેરેન્ટ 2, અને એ લોકોનો બેઝ ક્લાસ પાછો કોમન છે, ગ્રાન્ડ પેરેન્ટ. હવે અહીં ગ્રાન્ડ પેરેન્ટમાંથી બે અલગ અલગ રસ્તાઓ દ્વારા પેરેન્ટ 1 અને પેરેન્ટ 2 દ્વારા ચાઇલ્ડ ક્લાસની અંદર ડુપ્લિકેટ કોપી આવે છે એક જ વસ્તુની, એક જ ખાસિયતની, કારણ કે એ તો ગ્રાન્ડ પેરેન્ટની કોમન ખાસિયત છે. એ ખાસિયત પેરેન્ટ 1 દ્વારા અને પેરેન્ટ 2 દ્વારા પણ ઇનહેરિટ થાય છે. એટલે ગ્રાન્ડ પેરેન્ટ આમ ઇનડાયરેક્ટ બેઝ ક્લાસ બને છે ચાઇલ્ડ માટે. રાઈટ, એટલે એ જે બે વખત બને છે, બે વખત કોપી આવે છે, એના લીધે તકલીફ થવાની શક્યતાઓ ઊભી થાય છે. રાઈટ, એટલે જે ડુપ્લિકેટ સેટ છે એ ડુપ્લિકેટ સેટને કેવી રીતે કાઢવો કે એનાથી શું તકલીફ થાય છે એ જોઈએ આપણે. સો ધીસ ઇન્ટ્રોડ્યુસ એમ્બિગ્યુટી એન્ડ શુડ બી અવોઇડ. એમ્બિગ્યુટી એટલે કન્ફ્યુઝન, કે આ બે અલગ અલગ, એક જ વસ્તુની બે અલગ અલગ કોપી છે તો આ બે કોપી રાખવાની કે એક કોપી રાખવાની કે શું કરવું, એ વસ્તુ ન થવી જોઈએ. એનું કન્ફ્યુઝન, એની એમ્બિગ્યુટી નીકળી જવી જોઈએ. અને એના માટે જ હવે so the duplication of inherited members due to this multiple paths can be avoided by making the common base class as virtual base class. કહેવાનો મતલબ એવો છે કે આપણે બે કોપીના બદલે એક જ કોપી સીધી ગ્રાન્ડ પેરેન્ટમાંથી આવે એવું લોજિકલી કામ કરવાનું છે. એવું નથી કે સીધું ડિરાઈવ થાય છે. એટલે અગાઉની જે ડ્રોઈંગની અંદર આજે ડોટેડ લાઈન બતાવી છે એનો અર્થ એવો થતો નથી કે સીધું ઇનહેરિટ કરવાનું છે, પણ એ કન્સેપ્ચ્યુઅલી બતાવવામાં આવે છે. રાઈટ, સો જ્યારે આપણે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ બનાવીએ ત્યારે C++ પોતે ધ્યાન રાખે છે કે બેના બદલે એક જ કોપી આવે, પછી એના ઉપર ગમે તેટલા પેરેન્ટ ક્લાસ હોય. અહીંયા તો બેનું એક્ઝામ્પલ લીધું છે, બની શકે કે પેરેન્ટ ક્લાસ 1, પેરેન્ટ ક્લાસ 2, પેરેન્ટ ક્લાસ 3, પેરેન્ટ ક્લાસ 4 પણ હોઈ શકે, તો ચારમાંથી પણ ઇનહેરિટ થાય તો પણ એક અને માત્ર એક જ કોપી આવે, જેથી ડિરાઈવ ક્લાસની અંદર, એટલે કે ચાઇલ્ડ ક્લાસની અંદર કોઈ તકલીફ થાય નહીં. એક્ઝામ્પલ આપેલું છે, સોલ્યુશન છે સિન્ટેક્સનું, કે ભાઈ ક્લાસ ગ્રાન્ડ પેરેન્ટ ક્લાસ છે અહીં, એમાંથી P1 અને P2 આ બે ક્લાસ ડિરાઈવ થાય છે. પણ તમે અહીંયા ધ્યાન રાખો, P1 અને P2 જે પેરેન્ટ ક્લાસ છે એને વર્ચ્યુઅલી, એટલે કે વર્ચ્યુઅલ પબ્લિક અને પબ્લિક વર્ચ્યુઅલ, એ રીતે બંનેને તમે કહો છો કે અલગ અલગ લખ્યું છે, આને કોઈ સ્પેશિયલ મતલબ છે? ના, એવો કોઈ મતલબ નથી. ખાલી બતાવવા માટે છે કે વર્ચ્યુઅલ પબ્લિક કે પબ્લિક વર્ચ્યુઅલ લખો, મિનિંગમાં કોઈ ફરક પડતો નથી, એ માટે લખ્યું છે. અને ત્યારબાદ ચાઇલ્ડ ક્લાસ પબ્લિક P1, પબ્લિક P2 માંથી ડિરાઈવ થાય છે. તો આ બંને વર્ચ્યુઅલ બનાવવાથી P1, P2 ને પેરેન્ટ ક્લાસને જીપીમાંથી, એટલે કે ગ્રાન્ડ પેરેન્ટમાંથી એક જ કોપી આવશે અને કોઈ પણ જાતની એમ્બિગ્યુટી રહેશે નહીં.
ઓકે, ઇમ્પોર્ટન્ટ શું છે, કીવર્ડ્સ પબ્લિક અને વર્ચ્યુઅલ બંને કોઈ પણ ઓર્ડરમાં, એટલે કે પબ્લિક વર્ચ્યુઅલ વર્ચ્યુઅલ પબ્લિક વાપરી શકાય છે, જોઈ શકો છો. એક એક્ઝામ્પલ લઈ લીધું છે કે રિયલ ટાઈમમાં આવી સિચ્યુએશન ક્યાં આવી શકે, તો એક સરસ એક્ઝામ્પલ લીધું છે કે સ્ટુડન્ટ નામનો એક ગ્રાન્ડ પેરેન્ટ ક્લાસ છે. સ્ટુડન્ટ નામના ગ્રાન્ડ પેરેન્ટ ક્લાસમાંથી બે ક્લાસ ડિરાઈવ થાય છે, જે ટેસ્ટ અને સ્પોર્ટ્સ, એટલે કે એક્ઝામ રિલેટેડ ડેટા ટેસ્ટમાં આવે છે અને સ્પોર્ટ્સ રિલેટેડ ડેટા સ્પોર્ટ્સમાં હોય છે. અને આ બંને કમ્બાઈન થઈને સ્ટુડન્ટનું ઓવરઓલ રિઝલ્ટ પ્રોગ્રેસ કેવો છે એ બનતું હોય છે. તો આ રિયલ ટાઈમ એક્ઝામ્પલને ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો આપણે પહેલાં સ્ટુડન્ટ ક્લાસને ડિક્લેર કરીએ. તમે ધ્યાન રાખી શકો છો, પ્રોટેક્ટેડ લખ્યું છે. ઇન્ટીજર રોલ નંબરને ઇનપુટ કરવાનું છે અને રોલ નંબર પ્રિન્ટ કરવાનું. સિમ્પલ સાદો સીધો ક્લાસ છે, સરળ ક્લાસ છે, ગેટ ડેટા અને પુટ ડેટા જેવું છે. હવે આપણે ટેસ્ટ અને સ્પોર્ટ્સ ક્લાસ જે બનાવશું એમાં શું ધ્યાન રાખવાનું છે જોઈએ. ક્લાસ ટેસ્ટ વર્ચ્યુઅલ પબ્લિક સ્ટુડન્ટ, અહીંયા પણ પ્રોટેક્ટેડનો ઉપયોગ કર્યો છે. P1 P2 એટલે કે બે અલગ અલગ ટેસ્ટ થાય છે, એના માર્ક્સ P1 અને P2 નામ આપેલું છે. ગેટ માર્ક્સ M1 M2 લઈને અસાઇન થાય છે અને પુટ માર્ક્સ સાદું સીધા ગેટ ડેટા અને પુટ ડેટા ફંક્શન્સ છે. એ જ રીતે હવે સ્પોર્ટ્સનો જે ક્લાસ બને છે એ પણ વર્ચ્યુઅલ પબ્લિક સાથે બને છે સ્ટુડન્ટમાંથી જ. ત્યાં ફ્લોટ સ્કોર છે, એના પણ ગેટ અને પુટ ફંક્શન્સ છે. ટૂંકમાં સ્ટુડન્ટ, ટેસ્ટ અને સ્પોર્ટ્સ દરેકમાં ગેટ અને પુટ ડેટા છે અને એના પોતાના ઇન્ડિવિજ્યુઅલ ડેટા પણ છે. ટૂંકમાં દરેક ક્લાસની અંદર કંઈક નવું એડ થાય છે. હવે જે રિઝલ્ટ ક્લાસ છે એ હવે આપણે જોઈએ. રિઝલ્ટ ક્લાસ એ પબ્લિકલી ડિરાઈવ થયો છે ટેસ્ટ અને સ્પોર્ટ્સમાંથી, અને એમાં પોતાનો એક છે ડેટા મેમ્બર્સ ટોટલ. આની અંદર ગેટ ડેટા નામનું કોઈ ફંક્શન નથી ઇનપુટ માટે, ડિસ્પ્લે માટે છે. ડિસ્પ્લેની અંદર જ કેલ્ક્યુલેશન થઈ જાય છે. તમે જોઈ શકો છો ટોટલ ઇક્વલ ટુ પહેલી ટેસ્ટના માર્ક્સ, બીજી ટેસ્ટના માર્ક્સ અને સ્પોર્ટ્સનો સ્કોર. આ ત્રણેયને એડિશન કરવામાં આવે છે અને સીધું એડિશન કર્યું છે કારણ કે ત્રણે ત્રણ ઇનહેરિટેડ છે. સો પ્રાઇવેટ ડેટા મેમ્બર્સને અથવા પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર્સને મેમ્બર ફંક્શન ડાયરેક્ટલી એક્સેસ કરી શકે છે. એટલે ટોટલ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ સ્કોર લખી શકાય છે. સાથે ડિસ્પ્લે કરવા માટે પુટ નંબર, પુટ માર્ક્સ અને પુટ સ્કોર ફંક્શન સીધા કોલ કરેલા છે અને છેલ્લે ટોટલને સી આઉટથી પ્રિન્ટ કર્યું છે. એટલે ડિસ્પ્લે ફંક્શનમાં બધું જ પ્રિન્ટ થઈ શકે છે. મેઇન ફંક્શન જોઈએ તો સિમ્પલ છે. એક ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો છે S1 નામનો, S1 ડોટ ગેટ નંબર 10, પછી પહેલી ટેસ્ટના અને બીજી ટેસ્ટના માર્ક્સ છે અને સ્પોર્ટ્સનો સ્કોર છે. આ ત્રણેય ગેટ કર્યા પછી તમે જ્યારે ડિસ્પ્લે ફંક્શન કોલ કરશો ત્યારે પહેલાં એનો એડિશન થશે, સરવાળો થશે અને પછી આખું ટોટલ પ્રિન્ટ થશે. આઉટપુટ અહીંયા સેમ્પલ મૂકેલું જ છે. રોલ નંબર 10 છે, માર્ક્સ ઓબ્ટેન ટેસ્ટ 1માં 30, તમે જોઈ શકો 30 અહીંયા લખેલા જ છે, 25.5, સ્પોર્ટ્સનો સ્કોર 12 છે અને બધાનો ટોટલ સરવાળો થઈને 67.5. આ રીતે મિત્રો વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો કન્સેપ્ટ કામ કરે છે. ટોપિક નાનો છે, ખૂબ સરળ છે. એક્ઝામમાં દ્રષ્ટિએ જોવા જઈએ તો નોર્મલી પૂછાતું હોય છે કે વર્ચ્યુઅલ બેઝ ક્લાસની જરૂર કેમ પડે છે. તો મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. તમારે થિયરી સમજાવવાની હોય તો તમે એક્ઝામ્પલ વગર પણ સમજાવી શકો છો. ડિટેલમાં સમજાવું તમે એક સરળ એક્ઝામ્પલ લઈને પણ સમજાવી શકો છો ફિગરનો ઉપયોગ કરીને. થેન્ક યુ.